કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપણે આજે આવી ગયા છે અનલગઢ. અનલગઢ એટલે ગોંડલ તાલુકા ગામ છે અનલગઢ. અને અહીંયા પ્રાકૃતિક અને અલૌકિક તમારે જો મજા માણવી હોય ને તો તમે એકવાર અનલગઢના કિલ્લા ઉપર આવો. અને એવું અલૌકિક વાતાવરણ તમારે લદ્દાખ ને તમે બધે જતા હોય એમાં કોઈ શંકા સ્થાન નથી, ફરવાના સ્થળ બધે જવું જ જોઈએ. પણ આપણા ગુજરાતની અંદર આવેલ અનલગઢ એટલે તમે એક ફેરી આવો, તમને પ્રાકૃતિક સૌંદર્યના દર્શન થાય એ અનલગઢ. અને મા મહાકાળીના દર્શન થાય. મા મહાકાળી અહીંયા ત્રિશુલ સ્વરૂપે છે. મહાકાળી માના દર્શન એ તમને હમણાં કરાવું. પહેલાં આપણે મહાકાળી માના તમને દર્શન કરાવું અને પછી આપણે કિલ્લાની અંદર તમને બતાવું. જ્યાં સામે છે એ મહાકાળી માનું મંદિર છે અને આ છે એ યજ્ઞકુંડ છે. હમણાં એમાંય અંદર જઈને બતાવું. અહીંયા મહાકાળી માનું મંદિર છે, પહેલાં એ તમને બતાવું. આ અનલગઢનો વાસ્તવિક ઇતિહાસનું બધું એવું આમાં આખું લખેલું છે. આ મહાકાળી માનું મંદિર છે. મહાકાળી માં અહીંયા ત્રિશુલ સ્વરૂપે બિરાજમાન છે. જય મહાકાળી માં. મહાકાળી માં ત્રિશુલ સ્વરૂપે બિરાજમાન છે. અમે લોકો છે જૂનાગઢથી અહીંયા સ્પેશિયલ આ કિલ્લાનું અને અહીંની જે સૌંદર્યતા છે સ્પેશિયલ એની મજા હાટું અમે અહીંયા આવ્યા છે. તમને હમણાં બતાવું, તમે આખો વિડીયો કન્ટિન્યુ જોજો. અને સામેની સાઈડમાં તમે જોઈ શકો ને હજારો વર્ષ જૂનું એ અનલગઢનો યજ્ઞકુંડ છે. આપણે એની અંદર જઈએ અને તમને બતાવું હમણાં. આ અંદર અમે આમાં ઘૂસી ગયા. અંદર છે ને જો કેવું બધું જૂનવાણી છે. અને થોડોક વરસાદના લીધે મકોડાનો ત્રાસ છે અહીંયા અંદર. બહુ ધ્યાન રાખીને હાલવું પડે એવું છે. આમ જો જૂનવાણી બધી છે. આમાં અંદર ઓલા ચીપા અને એવું બધું ઉડે છે. અને જૂનવાણી ગઢ છે. અને અહીંયા અંદર ધૂણો છે. અંદર તો અંદર બીક લાગે એવું છે. અહીં દાદા મેકરણનું અહીંયા ફોટો છે. ના બહુ જો તમને અવાજ આવતો હોય છે કદાચ. મહાકાળી માનું મંદિર છે. અહીંયા અંદર ધૂણો છે અને દર્શન કરવા. અને અહીંયા જો કેટલા બધા મકોડા. એટલે આપણે બહાર નીકળી આવે અહીંથી, કેમ કે મકોડાનો બહુ ત્રાસ છે ભાઈ. અહીંયા મોટા મોટા છે. જો એક મકોડો પગમાં ચોટી જાય ને. અને એ મેં જઈ તમને આવડું બતાવ્યું, પણ અંદર મકોડાનો એટલો બધો ત્રાસ છે ને કે અંદર ઊભું નથી રહેવાતું. એ બહુ જૂનો અને જૂની જગ્યાઓમાં અત્યારે મકોડા નીકળવા એ સ્વાભાવિક વસ્તુ છે. અને તમે અહીંથી નીચે જોઈ શકો છો કેવડું આ કિલ્લો બહુ ઊંચો છે. આ કિલ્લાની દીવાર છે. અને અહીંથી જો હું હમણાં તમને બતાવું, નીચે તમે જોવો એટલે અલૌકિક. અને આના રસ્તામાં અમે આવતા હતા ને ત્યારે અમને બહુ મજા આવી. આમ તમે સામે જુઓ, આ બધું પ્રાકૃતિક છે. પ્રાકૃતિક સૌંદર્યની મજા જો તમારે લેવી હોય તો તમે એક ફેરી અનલગઢ આવો. ગોંડલ જિલ્લાનું છે, ગોંડલ તાલુકાનું છે. અને આ સામે શું છે હમણાં તમને બતાવું અંદર જઈને. આની અંદર આવું કંઈક ગુફાયું જેવું છે, પણ હું હોય કંઈ મને કંઈ આમાં ખબર પડતી નથી. અને જવામાં બીક જેવું લાગે છે થોડુંક. અંદર ગુફાયું જેવું છે. આમાં શું હોય કંઈ ખબર નથી. અવડું જ્યાં ઉપર કંઈક છે ન્યાય જો જવાની કોશિશ કરીએ આપણે, કદાચ જઈ શકીએ તો. અહીંથી ઉપર ચડવાનું તો છે. અહીંથી ઉપર ચડીને પછી જઈએ આપણે અંદર. અહીંયા મેળી જેવું કંઈક માઢ મેળી જેવું. અહીંથી જો અહીંયા આ ઝરૂખા જેવું છે. અને આ ઝરૂખાએથી આખા અનલગઢનો વ્યૂ આવે. બહુ મસ્ત વ્યૂ આવે. આમ જો એક નંબર. આટલી મહેનત કરીએ છીએ તો તમે સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા હોલ છે. અહીંયા માથેથી એવી રીતના ખુલ્લું છે. એટલે આમ એમનું જોઈને તો આપણને એમ લાગે કે લાઇટ છે, પણ આ ઉપરથી ખુલ્લું હોય એનું અંજવાળું આવે છે.
કિલ્લો નાનો છે પણ ઇતિહાસ બહુ જબર છે. આખો વ્યૂ તમને અહીંયા અંદરથી દેખાય છે. આ બાજુ મહાકાળી માનું મંદિર અને આજા ફરતી બાજુ કિલ્લાની દીવાલ ઉપર આ બધા બેઠા છે અને આપણે જઈએ જરાક ઓલી બાજુ દિવાલ બાજુ. હાલો, અહીંયા આપણી આખી કિલ્લાની દીવારની પાર છે જૂનવાણી બધી અને અહીંથી બધો આખો જો કિલ્લાની ઉપરથી બધો વ્યૂ દેખાય. બહુ મસ્ત વ્યૂ છે આખો જો. મંડાણા છે બહુ પ્રાકૃતિક અને તમે અહીંયા આવો એટલે આમ અંદરથી મજા આવે એવું. અને અનલગઢ કિલ્લાની પાછળની સાઈડમાં જ્યારે તમે આવો અને ત્યારે અહીંયા ભગવાન શ્રી ભોળાનાથનું દર્શન થાય. હાલો હું તમને કરાવું અને તમે ખાલી આનો વ્યૂ જોવો. તમે આ વ્યૂ તમને કદાચ વિડીયોમાં એટલો બધો અટ્રેચમેન્ટ ના લાગે પણ તમે ક્યારેક થોડોક એવો ટાઈમ લઈ અને અહીંયા આવો તમને એટલી બધી શાંતિ અને એટલો બધો આનંદ મળે કે એની કોઈ વાત જ જવા દે. હાલો હું તમને ભગવાન ભોળાનાથના મંદિરે બતાવું, દર્શન કરાવું. આ કિલ્લાની પાછળની સાઈડનો વ્યૂ છે બધો અને આ કિલ્લાની પાછળની સાઈડમાં અહીંયા ભગવાન ભોળિયાનાથનું મંદિર છે. જય ભોળાનાથ, મહાદેવ મહાદેવ, જય ભોળિયાનાથ. અહીં ભગવાન શ્રી ભોળિયાનાથનું મંદિર છે. તમે બધાય દર્શન કરો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. અને તમે અહીંથી પછી હવે અમે નીચે ઉતરીએ છીએ અને તમને બધા વ્યૂ બતાવું. અને ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન. જો કોઈને ફોટાનો શોખ હોય ને તો ફોટા અહીંયા બહુ મસ્ત આવે. તમે આ સામે ખાલી એવડો બાકડો પડ્યો ને, બાકડો જુઓ, રજવાડી બાકડો હે, એની માથે બેન તમે ફોટા પાડો એક નંબર આવે નહીં સુરેશ? સામે જો તમને કદાચ ભૂંગળું દેખાય કંઈક એવું હે, હું હોય ખબર નથી. સામે જઈ કંઈક ભૂંગળા જેવું. અને બહુ અલૌકિક મસ્ત મજાનું વેધર છે. તમે ખાલી આ બધા એને આવડો વ્યૂ જોવો. તમે અહીંથી આમ હેઠા ઉતરતા હોય ને તો આપણે એમ થાય કે ઓહો હો હો, આપણે આમ કઈ જગ્યાએ આવી ગયા, આમ સ્વર્ગ જેવી ફિલિંગ આવે એમ. હવે તમને બધાને એમ થાય વિવેકભાઈ કરું ના આવો આમ વ્યૂ જોવો ને એ પણ અત્યારે હે ને ખરેખર આ બધો એવો અલૌકિક આનંદ જોઈને મને બીજું કંઈ બોલવાનું હુજતું જ નથી. મને ખાલી એટલું જ હુજે છે કે તમે અહીંયા આવો. બહુ મસ્ત વ્યૂ, બહુ એટલે બહુ અલૌકિક. મેં મારી જિંદગીની અંદર પહેલી વખત આવી જગ્યા જોઈ છે કે જે શહેરથી બહુ દૂર અને મનને શાંતિ આપે એવી જગ્યા, એટલે એ અનલગઢ. ધરતી પરનું સ્વર્ગ જેવું તમને જો અહીંયા આવો ને એટલે ફીલ થાય. ધરતી ઉપર સ્વર્ગ ઉતરી ગયું હોય ને એવી હરિયાળી છે ચારી બાજુના. સામે આમ જો ડુંગરા પહાડ. અહીંયા જો અહીંયા આ ઘોડો ચરે, બતાવતો ભાઈ. જો અહીંયા ઘોડો ચરે. આ તમે જોવો ને એટલે તમને હે ને આમ અંદરથી એક અહીંથી જવાનું મન નથી થતું મને ખુદને. પણ હવે અત્યારે આપણે ટાઈમ થઈ ગયો એટલે જવું પડશે, કેમ કે આપણી પાસે ગાડી છે નહીં ને. જો પંચર પડ્યું તો આ રસ્તા ઉપર અમને કોઈ પંચર વાળો મળશે નહીં, એટલે અમારે જવું પડે છે. બાકી આઈનો વ્યૂ અલૌકિક. હા હા હા. તો તમે બધાય ક્યારેક આવો. તો આવા જ વિડીયો જોવા માટે વિવેક વ્લોગ્સને તમે ફોલો કરો અને જો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે? તમારા સબસ્ક્રાઈબરથી અમારું મનોબળ વધે છે અને અમે હજી નવું સ્ટાર્ટિંગ કર્યું છે, એટલે કદાચ થોડી ઘણી જો અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો ભૂલચૂક માફ કરજો. બરાબર? અને આવા નવા વિડીયો જોવા માટે તમે
ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને ગુજરાતની અંદર ક્યાંય પણ આવી છુપાયેલી જગ્યાએ હોય કે જે લોકોથી બહુ દૂર છે, આ ભીડભાડ ઇલાકાથી બહુ દૂર છે, એવી બધી જગ્યા હું તમને બધાને બતાવીશ. અને જો તમારા ધ્યાનમાં ક્યાંય એવી જગ્યા હોય તો તમે મને કોમેન્ટમાં લખી અને કહો, તો આપણે એ જગ્યાએ પણ આવશું અને એ જગ્યાનો પણ વિડીયો બનાવીને એક્સપ્લોર કરશું અને લોકો સુધી પહોંચાડશું. હાલો મળીએ બીજા નવા વ્લોગમાં.